નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ગુજરાતમાં નકલીની બોલબોલનો ઠેર ઠેર અસર જોવા મળી રહી છે ત્યારે શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલિશનની નોટિસો લગાવાઈ ગઈ। હવે આને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો, ઊહાપોહ પણ મચ્યું। તાપીનગર વિભાગ 2 જેવી મધ્યમ અને નીચલા વર્ગની વસાહતોમાં વસતા રહીશોએ જ્યારે પોતાના ઘરની બહાર આવી તકતીઓ જોઈ, નોટિસો જોઈ જેમાં લખ્યું હતું કે મનપાની સૂચના મુજબ આ મકાન 7 દિવસમાં તોડાશે, ત્યારે લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ। રહીશોએ મહાનગરપાલિકા કોર્પોરેશન અને નજીકની પોલીસ ચોકીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે આવી કોઈ નોટિસ એસએમસી તરફથી જારી થઈ જ નથી। પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હકીકતની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ નોટિસો સંપૂર્ણપણે નકલી છે। અજાણ્યા તત્વો દ્વારા ભ્રમ ફેલાવાઈ રહ્યો છે। આ નોટિસોને કારણે ઘણા ગરીબ શ્રમિક પરિવારોના મનમાં અશાંતિ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાકે તો પોતાનો સામાન પેક કરી ખસેડવાની તૈયારી પણ કરવા લાગ્યા। બાળકોનું ભણતર, વડીલોના રોજિંદા વ્યવહારો અસરગ્રસ્ત થયા હતા। પ્રશ્ન એ છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવું દાહક કારસ્તાન કઈ રીતે કરી શકે, કેમ અને કયા કારણોસર સોસાયટી કે શહેર વહીવટીતંત્ર તરફથી યોગ્ય માહિતી નથી અપાઈ। પોલીસે આખા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અજાણ્યા શખ્સો સામે પીસી કલમ 182, 420, 506 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ સાથે સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓ અને નોટિસની ખરાઈ કરે પણ તપાસ ચાલી રહી છે। હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપીનગર વિભાગ 2 માં રહું છું। 30 વર્ષથી અમે લોકો રહીએ છીએ। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકારી ગયા છે। એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જેરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20 ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો માહોલ ઉભો કરી દે છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી, બરાબર, તમે પોલીસ ફરિયાદ કરો। પોલીસ ફરિયાદ મેં કીધી છે, સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે, પણ સીસી કેમેરા જોઈ પછી આગળ કાર્યવાહી કરીશ, બરાબર। અમારી આ વિનંતી છે સાહેબને અને મ્યુનિસિપાલિટી વાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચૂપકાઈ છે, કાલે તમારા નામનો ઉપયોગ શું કરી છે? મ્યુનિસિપાલિટી આ ઇસમને ખિલાફ સખત પગલાં લેવા જોઈએ, બરાબર। બીજી વાત કે એવી બીજી વાર કોઈ નહીં કરે, એમાં કાંકરી ચાળો ને આ લોકો ગરીબ લોકોને ભયનો માહોલ ઉભો નહીં કરે, એની ખાસ વિનંતી છે।